ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ વ્લોગ પર તમારું સ્વાગત છે। મિત્રો, આજે હું તમારી સાથે કોઈ રેસિપી નહીં પણ એક હોમ રેમેડી શેર કરું છું, જે ખાસ કરીને શરદી, ઉધરસ અને સળેખમને માત્ર ચપટી વગાડતા દૂર કરી દેશે। મિત્રો, શું તમે શરદી, સળેખમ કે ઉધરસથી પરેશાન છો? ઋતુ ફરે એટલે તરત જ શરદી, ઉધરસ, સળેખમના પ્રશ્નો થવા લાગે છે, ખાસ કરીને શિયાળાની શરૂઆતમાં કે ચોમાસાની શરૂઆતમાં। આજે હું તમને રસોડામાં સરળતાથી મળી રહેતી બે વસ્તુઓનો એક એવો ઘરેલું ઉપચાર બતાવીશ, જે ઘણા ઘરોમાં વર્ષોથી ઉપયોગમાં લેવાય છે। આ ઉપચાર ગળાને આરામ આપવામાં અને ઉધરસ દરમિયાન થોડી રાહત આપવામાં પણ મદદરૂપ થાય છે। સૌપ્રથમ લઈશું અજમો। તો અજમામાં થાઇમોલ નામનું કુદરતી તત્વ હોય છે, જેના કારણે એનો ઉપયોગ વર્ષોથી આપણે ઘરેલું ઉપચારમાં કરતા હોઈએ। ગરમ અજમાનું પાણી ગળાને રાહત આપે છે અને કફને ઢીલો કરી સરળતાથી બહાર કાઢે છે। વળી ઘણા લોકોને શરદી દરમિયાન નાક બંધ થઈ ગયું હોય ત્યારે અજમાની સુગંધ અથવા તો વરાળ લે ને તો પણ રાહત અનુભવાય છે। અજમો માત્ર શરદી, ઉધરસ માટે જ નહીં, પરંતુ પાચન માટે પણ ખૂબ સારો માનવામાં આવે છે। ગેસ, અપચો, પેટનું ફૂલવું આવી બધી સમસ્યામાં પણ તે ખૂબ જ ઉપયોગી છે। હવે વાત કરીએ ગોળની, તો ગોળ આયર્ન, પોટેશિયમ અને અન્ય કેટલાક ખનિજોથી ખૂબ ભરપૂર માત્રામાં કુદરતી નેચરલ પ્રોપર્ટીથી ભરપૂર હોય છે। ગરમ પાણીમાં ગોળ ઉમેરીને પીવાથી ગળાને આરામ મળે છે, ખાસ કરીને અજમા સાથે। અહીંયા આજે હું તમારી સાથે 3 સરળ ઉપાય શેર કરું છું। એમાં સૌથી પહેલો ઉપાય છે અજમા અને ગોળનો। તો જુઓ, અહીંયા મેં થોડો ગોળ પણ સાઈડમાં કાઢી રાખ્યો છે અને માપ પ્રમાણે જોઈએ તો અહીંયા મેં 2 ચમચી જેટલો અજમા લીધો છે અને 2 ચમચી જેટલો ગોળ લીધો છે। હવે સૌથી પહેલા આનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એ તમને જણાવી દઉં। જેમાં સાંજે જમ્યા પછી અહીંયા જે 2 ચમચી અજમા આપણે અલગથી કાઢેલા છે, એટલા તમારે અંદાજે 1 થી 2 ચમચી જેટલા અજમા લેવાના છે અને ત્યાર પછી થોડા અજમા લઈ મોઢામાં મૂકીને ચાવી જવાના છે। સાથે સાથે તમારે એમાંથી થોડો ગોળ પણ લેવાનો છે। તમારે જો આ રીતે ન લેવો હોય તો ગાંગડો પણ લઈ શકો સીધો। જે રીતે અજમા ઉપયોગી છે એ જ રીતે ગોળ પણ શરદી, ઉધરસમાં ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે। ખાસ કરીને ગરમ પીણા સાથે જો લેવામાં આવે તો ઉધરસમાં પણ રાહત આપે છે। અજમાનો જે સ્વાદ છે ને એ થોડો તીખો હોય છે, એટલે આપણે ઝડપથી બહુ ઝાઝા અજમા નહીં ખાઈ શકીએ। જેથી અજમાની તીખાશને થોડી ઓછી કરવા માટે તમારે એને થોડા શેકી લેવાના, જેથી શેકાઈ જવાથી એની જે તીખાશ છે એનું પ્રમાણ થોડું ઓછું થઈ જશે। અહીંયા જો આ તમને વધારે પ્રમાણ લાગે તો તમે 1 ચમચી પણ લઈ શકો। જે પ્રયોગ છે એ સાંજે જમ્યા પછી અડધો કલાક પછી કરવાનો અને અજમોને ગોળ ખાધા પછી માત્ર થોડું જ પાણી પીવાનું મોઢું સાફ કરવા માટે, અને ત્યાર પછી કશું જ ખાવું નહીં, જેથી આખી રાત દરમિયાન ગોળ અને અજમાની જે પ્રોસેસ થશે શરીરમાં, એનાથી તમને ગમે એવી ઉધરસ હશે, ગમે એવી શરદી હશે, એમાં ખૂબ ઝડપથી રાહત થઈ જશે। અને સવારે તમારે જમ્યા પછી જે રીતે આપણે સાંજે અજમા અને ગોળને ચાવી લીધા છે એ જ રીતે ચાવી લેવાના છે। આમ અંદાજે 7 થી 8 દિવસ સુધી તમે આ પ્રયોગ કરશો ને તો ગમે એવી શરદી, ઉધરસ, સળેખમ હશે તો એમાં તમને ખૂબ જ ઝડપથી રાહત થવા લાગશે। આપણે હવે બીજો ઉપાય જોઈ લઈએ। એના માટે આપણે આ રીતે એક વાસણ લઈશું અને વાસણમાં અંદાજે 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। જો અહીંયા ટોટલ આપણે 2 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે। હવે વાસણને આપણે ગેસ ઉપર મૂકી દઈએ અને પાણીને ખૂબ સરસ રીતે ગરમ કરી લઈશું। હવે જો પાણી સરસ રીતે ગરમ થવા લાગે એટલે આપણે 2 ગ્લાસ પાણીની સામે 2 ચમચી જેટલો અજમો ઉમેરી દઈએ અને આ રીતે ચલાવી લઈએ। અહીંયા તમે જોશો કે થોડી વારની અંદર જ અજમાની અંદરથી એકદમ સરસ મજાની સુગંધ આવવા લાગે છે અને સાથે સાથે અજમાનો જે એકદમ નેચરલ ફ્લેવર છે એ પાણીની અંદર ભળવા લાગે છે અને પાણીનો કલર પણ ચેન્જ થવા લાગે છે। તો બસ, પાણીને વધારે પડતું આપણે ઉકાળવાની કે બાળવાની જરૂર નથી। આ રીતે થોડો ઉફાળ આવી જાય એટલે ગેસની ફ્લેમને બંધ કરીશું। 20 થી 30 સેકન્ડ સુધી પાણીને ચલાવી લઈશું। આ રીતે ચલાવતા તમને દેખાશે અજમાની અંદરનો જે સરસ મજાનો કલર છે એ ધીરે ધીરે પાણીની અંદર મિક્સ થઈ રહ્યો છે। એનો મતલબ છે કે અજમાની અંદરની જે નેચરલ પ્રોપર્ટી છે એ પાણીની અંદર ભળી રહી છે। હવે આપણે આ પાણીને થોડું સામાન્ય તાપમાને આવે એટલે કે થોડું હુંફાળું ગરમ રહે ત્યાં સુધી ઠંડુ થવા દઈશું। હવે જુઓ, અહીંયા પાણી હુંફાળું ગરમ રહ્યું છે, થોડું ઠંડુ થઈ ગયું છે। આ રીતે આંગળીની મદદથી ચેક કરી લેવાનું। તો જ્યારે પાણી એકદમ સરસ હુંફાળું થઈ જાય એ સમયે આપણે ગરણી લઈ
પાણીને ગાળી લઈશું. અહીંયા બધા જ અજમા છે એ ગળણીમાં રહી ગયા છે. તમે ઈચ્છો તો અજમા સાથે પણ ગળ્યા વગર પણ પી શકો, પણ એમ કરવાથી વધારે પડતું તીખું લાગશે, જેથી આ રીત તમને વધારે સરળ લાગશે. હવે હું તમને આ ગરમ થયેલા પાણીમાંથી 2 સરળ રીત બતાવું છું. એમાં સૌથી પહેલાં આપણે અહીંયા એક ગ્લાસ લઈએ અને ગ્લાસની અંદર આ હૂંફાળું પાણી ભરી દઈએ અને ત્યાર પછી આપણે થોડો ઝીણો સમારેલો ગોળ લઈએ અને અહીંયા અડધી ચમચી જેટલો ગોળ લેવાનો છે. તમને જો વધારે ગળ્યું ફાવતું હોય અથવા તો આ પાણી છે એ વધારે પડતું તીખું લાગતું હોય તો તમે થોડો ગોળનું પ્રમાણ વધારી શકો છો. હવે આ રીતે ગોળને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ અને ત્યાર પછી આપણે આ હૂંફાળા પાણીને જેમ્યા પછી અડધો કલાક પછી લેવાનું છે. ત્યાર પછી હું તમને બીજી રીત બતાવું. હવે આપણે બીજો ગ્લાસ લઈએ અને એમાં હૂંફાળું પાણી ભરી દઈએ. હવે જો તમારે ગોળ ન ઉમેરવું હોય ને તો એનું ઓપ્શન છે મધ. તો તમે ગોળની જગ્યાએ મધનો પણ ઉપયોગ કરી શકો છો. અને આપણે સૌ જાણીએ છીએ કે શરદી ઉધરસની અંદર મધ પણ કેટલું લાભદાયી છે અને મધને પણ આ રીતે ચમચીની મદદથી સરસ રીતે મિક્સ કરી લઈશું. તો મિત્રો, અહીંયા મેં તમારી સાથે શરદી ઉધરસ સળેખમ દૂર કરવા માટેના 3 સરળ ઉપાયો શેર કરેલા છે અને આ બધા જ ઉપાય છે એ તમારે જમ્યા પછી અડધો કલાક પછી રાત્રે કરવાના છે અને સવારે પણ નાસ્તો કર્યા પછી કે જમ્યા પછી અડધો કલાક પછી કરવાના છે. અને અંદાજે 7 થી 8 દિવસ તમે આ પ્રયોગ કરશો ને તો તમારી ગમે એવી શરદી ઉધરસ કે કફ હશે એ ધીરે ધીરે ઓછો થવા લાગશે. પણ ખાસ એ પ્રિકોશન રાખવાનું છે મિત્રો કે જ્યારે પણ આ પ્રયોગ ચાલુ હોય તો ઠંડી ફ્રીજની વસ્તુઓ ન ખાવી અથવા તો ફ્રીજનું ઠંડુ પાણી પણ ન પીવું. હવે અહીંયા એ વસ્તુની ખાસ નોંધ લેવાની છે કે જો તમે ડાયાબિટીસના દર્દી છો અને તમારે ગોળ કે મધનું સેવન કરવાનું નથી, તમે માત્ર અજમાને ગરમ કરી એનું પાણી પી શકો છો. તો મિત્રો, અજમા અને ગોળ એ ઘરેલું ઉપચાર છે. તો લાંબા સમયથી જો કોઈ તકલીફ હોય અથવા લાંબા સમય સુધી જો તકલીફ ચાલુ રહે તો તમારે ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. કેમ કે અનુભવોના આધારે અને માહિતીના આધારે મેં તમારી સાથે આજે આ ઘરેલું ઉપાય શેર કરેલો છે. તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો. કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની શરદી ઉધરસ ભગાડવાની એકદમ સરળ રીત તમને કેવી લાગી છે. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.